આપણી જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ। જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે। તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે, અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી। એટલે હવે આપણને 8,47,295 માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018 ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું। આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું। એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી। તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે, એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું। તે સાથે જ હવે પછીના 2 તબક્કા, આ વીકના શનિ રવિ અને 3જી અને 4જી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ બીએલઓ દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે। એમના ફોર્મ સ્વીકારીને પછી ઈસીઆઈ દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઈસીઆઈની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે। અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે। એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ। એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે। તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું।